આ ચપ્પલ કોના છે? આ ગર્લ્સ લેટ્સ ગો. કપડા ઉકાવે છે અમાર 3 જણા. તારી મમ્મી તને મારશે ને મને મારશે. પેન્ગ્વિન જોવો તો ક્યાં છે પેન્ગ્વિન? એ ઉભા રહો. पिसाई गई. अरे अरे 1 month wedding एनिवर्सरी છે. मैं और दिरावी जा रहे हैं डेट पे. वो रोमांटिक हमारी डेट नहीं होती, हमारी होती है अलग लेवल की. ડેટ ઉપર પેલા વાડીએ જતા. તમે હું ડેટ પર જવાના અત્યારે? અમે પાણીપુરી ડેટ. પપ્પા ઉડતા તીર લે છે ખોટા. ડેટમાં શોપિંગ લાભ લઈ જ લેવાનો. ખાલી એક બોનસ. પપ્પા જય એ બી આવી ગયા છે. જો આ બે જણા જો શું કરે છે. એ ગબડી ના જતી. આ હું કરે છે આ કોના પહેર્યા? મારા ચપ્પલ પહેરીને ફરજ જો. હે બસ બસ હવે તારે જીવા કોના ચપ્પલ છે તે પહેરાય? આ ચપ્પલ કોના છે? આ તારા છે? આવડા મોટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. અમે લોકો મજામાં છીએ. વી હોપ તમે પણ મજામાં જ હશો. અને જુઓ સવારમાં અમારું જે રૂટીન બની ગયું છે એઝ ઓલવેઝ જીવા એકલી આવતી હતી, હવે શ્રિયા બી આવી ગઈ છે કેમ કે શ્રિયાને પડી ગયું છે વેકેશન. હા એટલે એક પર એક ફ્રી ફ્રી ફ્રી. અને આ જો મેડમ જીવાએ ચપ્પલ પહેરાય, હમણાં ગબડતા રહી ગઈ. લાવ જીવા ચપ્પલ હું પહેર લઉં. લાવ આજો જીબડી. ચલો મારે કામ કરવાનું છે હવે. કપડાં સુકાવાના. ચલો જીવા મારી જોડે. પાછળ આપણે કાલ સુકવતા હતા ને. ચલો લાવ ચપ્પલ કાઢ નાખ. પડી જવાય ને, તું પડી ગઈ હતી ને હમણાં. ચાંદલો પહેલા કરવાનો છે. શું કરવાનું છે? પહેલા ચાંદલો. ઓહો હો. પહેલા કપડાં સુકવવાના ને પછી જ ચાંદલો કરવા મળશે. ચાલો હા ગોઠવાડા. લીટી કરી શું કરવી? ક્યાં કરવાની? યા કોઈ ચાલો. ચાલો પછી બીજું શું કરવાનું? બીજું શું કરવાનું? બ્રશર, ક્રીમ, આ કાજલ, વોચ પહેરવાની હે ને, પાછી પાર્લરમાં lipstick મૂકી કરવાનું. કાજીવાની. અહીંયા આવે તો શું કર? ચલો ઓય જીવ ચલો પાછળ જઈએ આપણે. પાછળ ચલો. તમે બીજા ચંપલ પહેરી દો. લઈ ચંપલ આપી દે મને. ના હા તારા જ ચપ્પલ છે પણ મને થોડી વાર તો આપ પહેરવા. થોડીક વાર પહેરવા આપતે મને. કેમ? એ પડી જઈશ એવું કરે તો નોટંકી. નોટંકી. તો કઈ નહીં, અમારું તો આ રોજ તો એક થઈ ગયું છે, રૂટીન જ થઈ ગયું છે, ચાલ્યા કરશે. પણ દીપ હજી નથી આવ્યો નીચે, મે બી હજી તો નાવા ગયો છે. આપણે આપણા કામ પતાવી લઈએ જીવા અને શ્રિયાને ભેગા લઈને. ચલો ગર્લ્સ લેટ્સ ગો. કેવી રીતે સુકવવાના? આવડે છે ને તમખમ? મને લપકી જો તો તો. તને બીજું આપ. ચલો સુકો. મને આપો ને. હવે શું આપું? લપકી. લપકી લપકી ના કપડા ઉકાવે છે અમાર 3 જણા. કોઈ બાતતા નહીં હો બે. આપો તો. તને આપું છું બીજો. લે આ પકડ. જીવા હોત ને કપડા ઉકાવે જો. વાહ જીવા બેન વાહ. યો નાખ્યો. ઈ ક્યાં લઈ લ્યો? ઓય લાય. એને શ્રીયાએ લીધો ને એટલે એને બી જોઈતો. નાનો જોઈ ગઈ. જો મહેમાન કેવા કપડા હુકે જાપતી નો કહે જો. વાહ વાહ જીવા બેન વાહ. તો ભાઈ મને તો બે જણાની મદદ મળી રહી છે કપડાં સુકાવવા માટે. સરસ હો, થેન્ક યુ શ્રીયાન જીવા. આપો. ઊભી રહે પડી જશે. જીવા તો પાછું સ્ટેન્ડ ને ધક્કો દઈ દઈશ. લે શ્રીયાન આપો ને એટલે જીવાને એમ થાય કે મને નહીં આપે. ચપ્પલ તો કાઢતી જ નથી હો. પડીશ ને તારી મમ્મી તને મારશે ને મને મારશે. ओ मैडम उससे झापटने का नहीं है. आ तो भाई जीवा मैडम तो हमारे सुख है એને કપડું પાછું લે અને એનથી ઝાપટે છે. મારા ધોયેલા કપડાની તો મહેનત પર પથારી ફેરવે છે. અહીં સુકાવવાનું છે આપણે. આપી દે ને મને, આપી દે ને. આને શું કરવું શ્રીયા? આને શું કરવું આપણે? આપો ને. જીવા કોણ આવ્યું? હજી સુકાવવા જ તારે. પણ હવે તો નહીં પહોંચે ઉપર. ના અહીંયા તો જગ્યા છે. પણ ત્યાં જગ્યા છે પણ આ ઉપર સુકાવવું પડે ને એટલે આપણે આને ફેરવી દઈએ. બરાબર? ઊભી રહે તો જીવા. એ ચડી ટેબલ મૂકીને ઉપર ચડી. જો લાવ પેન્ટ લઈ લો. આ જો રૂમાલ લઈ લો. એક તો સુકો ગાઈસ કેવું જો કેટલી મદદ છે બધાની. કામ કરવાનું કેવી મજા આવે છે. હા જીવા જીવા ક્યાં ગયા? જીવા દેખાતી જ નહીં. બેન. ઓ બેન સિયા જો કેવા હુકવે જો. ઊભો હુકવાય સિયા. શ્રેયા એમ ના સુકવાય, આમ સુકવાય. જો આ છે ને આમ કરીને આમ સુકવાય. રૂમાલો મેલા થાય ઉડી જાય બધાય. જીવા બેન સુકવતી જાઉં છું ને જીવા બેન એ જીવા બેન કાઈ કરતા નથી. તો? કઈ કરતા નથી. અહીંયા જો આ 3 જણિયું કપડા સૂકવે છે. આ શું કરે છે? એ કઈ નહીં, સુકવેલા કાઢે હે? છે ને એનથી ઝાપટે છે ટેબલ. તું શું કરે છે? આ જો આ આ જો. નીચે હે સુકવે. ત્યાં પણ બોલો મેડમ. જગ્યા નથી. મેડમ આવી જગ્યા. મેડમ જીવડી લિપીપ કરી હે. ગુડ મોર્નિંગ દિરાવી. ગુડ મોર્નિંગ. અમારે તો મોર્નિંગ થઈ ગઈ. એવું છે? ઓકે સો ચાલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ. વ્લોગ તો સ્ટાર્ટ થઈ ગયો છે. હું જસ્ટ આવ્યો છું વ્લોગમાં હજી.
અને આજ છે ફ્રાઈડે, સો થોડું કામ ફિનિશ કરવાનું છે. ન્યૂ શોપ લઈ લીધી છે, સો એના થોડા ડોક્યુમેન્ટ્સ ને બધા કરવાના છે, કારણ કે હજુ તો જે જ્યાંથી શોપ લીધી છે એમના નામ પર જ છે, એટલે નામ ટ્રાન્સફર ને જે એમાં મને લાગે છે 2-3 વીક જતા રહેશે, અને ફર્નિચરનું કામ 2-3 દિવસમાં સ્ટાર્ટ કરવાનું છે. હવે કઈ રીતનું કરવું છે એ હું જોઈ રહ્યો છું, ડિઝાઇન ને બધું. આ છે ને થોડુંક સુવામાં થોડું થઈ ગયું ને એટલે વાળમાં આમ સેટ નથી થતું, ખબર નહીં કેમ. ચાલો થઈ જશે બધું. અને કાલ જવાનું છે બાજુ ફાર્મ હાઉસ, સેટરડે સન્ડે વીકેન્ડ, તો મોજ મસ્તી કરવાની છે. આપણે કેવું કે 5 ડેઝ મંડે ટુ ફ્રાઈડે જોરદાર કામ કરી લેવાનું, સેટરડે સન્ડે આપણે આરામ કરવાનું, એ રીતનું છે. ફર્નિચરનું કેવું છે કે હજી શોપમાં કઈ રીતનું કેબિન, પછી સ્ટાફને બેસવાનું સીટિંગ છે, એ બધું આખી કેવું કે પૂછવું પડશે મારે કેવી રીતે બધું કરવું છે, પછી ફર્નિચર સ્ટાર્ટ કરીશું. નિકોલમાં જ ઓફિસ છે, એડ્રેસ તમને જલ્દી આપી દઈશું, સો સ્ટે અપડેટેડ. અને બાકીની અપડેટ તમને ડીગ્લોની જે છે ડીગ્લો નેચરલ ઇન્સ્ટાગ્રામ પેજ પર મળતી રહેશે. બાકી મારું ટી શર્ટ જો જલ્દી પેન્ગ્વિન જોવો હોય તો દીરાવી લાવી છે. શું પેન્ગ્વિન જોવો હોય તો ત્યાં મૂકી દેજો. ક્યાં છે ત્યાં પેન્ગ્વિન? મૂકી દે. હા ત્યાં મૂકી દે. આમ નહીં, આમ ઉછીને આમ ઉચકો. હા આ પેન્ગ્વિન જો ક્યાં છે? આગળ અહીંથી આમ ઉચકી લે, મોટા મોટા ચપ્પલ આમ કરીને. હાલો હવે ઓ ધક્કો દેવા જવાનું છે, ચલો. પડતી નહીં. 2 થી 3 વાર તો બેહી ગઈ, પણ તોય ચપ્પલ નહીં કાઢતી રહે. ચલો ગર્લ્સ, લોક થઈ ગયું છે કે કેમ આમ થઈ ગયું છું? મારો ધક્કો મારો ધક્કો. ઇન લોક ને એક સાઈડ વજન કરી દીધા. અજો ધક્કો મારી દીરાવી. એક મિનિટ ઊભી રહે. એ ઊભા રહો. ઓલી તો ટેંગી જો ધક્કો મારી, એ જોઈ ખાલી. ચલો એમ નહીં, આપણે આમ લઈ જવું. માર જીવું ધક્કો માર. મારું કામ ના વધારતા. ચાલો ગાઈસ, મોજ મસ્તી ચાલતી રહેશે. ચાલો તમે લોકો બ્લોગમાં બનાવી દેજો. જો તો ચાંદલો વિખેજ જો, કે ચાંદલો નહીં વિખવાનો કહી દે કે જો એ કેમ માર્યું? ચોપડી જો તું તો કેમ માર્યું? એ જીવડી એ જીવ જોતો ઈ. અરે હેરાન ના કરો હેરાન નહીં કરવાની હો ને જીવને. જીવ એ ચાંદલો કેવો રીહાઈ ગઈ. રિસાઈ ગઈ. અરે અરે જીવ ચાંદલો મસ્ત કર્યો, દેખાડ તો ચાંદલો મસ્ત કર્યો. જીવ એ જીવ તો જીવ તો ચાંદલો મસ્ત જ જો. એ જો લે ચોટલી લઈ દો. એ ચોટલી લેવાની છે ને આપણે. લે આમ જો. એનું ધ્યાન ત્યાં જ છે કે શ્રેયા હું કરી લેશે. આ કોણ છે? એને લઈ જાય અહીંયાથી. જીવા વીટી જો વીટી. કાઢો. કેમ? હો એ હવે બધી ના હોય. પહેલે હાલ બતાવ તો. આમ ગોળ ફેરીને બતાવે છે. જીવા મને આમાં પહેરાય. આમાં તો છે, આમાં નથી. જો પહેરાય ને આમાં. એમાં ન જાય. એમાં ન જાય, આમાં જસ્ટ આમાં. હા આમાં પહેરાય ને. હજી નાખ હજી અંદર. પહેરાય. આઉટફિટ કરા એન કરવા દે શ્રેયા. ડાયમંડ વાળી નાખ અંદર સરખી નાખ. બસ સીધી કરી દે, સીધી જો ઊંધી છે. જા, પેલી સીધી વાળી. કર, આમ સીધી કર ના થઈ ના એ કે તું રહેવા દે કે. એય પાછું ઊંધી કરતી હતી. અને કર ચાલો હજી તડકો નથી અને વીટીનું કરે છે. ચાલો બસ 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 ઓકે બસ. હવે બાય. See you later. આવજો. ચપ્પલ જો, ચપ્પલ આવ. ચપ્પલ. કાઢતી જ નહીં. જીવા મને ચપ્પલ આપ ને. કોના છે ચપ્પલ? તારા? શ્રેયાના છે. મને આપને થોડીક વાર પહેરવા. સાંભળજે એ બાય પેલા કહેતા સાંભળજે. જો આજે ફ્રાઈડે છે, સેટરડે સન્ડે 2 દિવસ સામું જો. સેટરડે સન્ડે 2 દિવસ હા, પાર્લર બંધ છે. ઓય સામું જો ને 2 અને દિવસ છે ને ફોટો પાડવાનો છે તારો. 2 દિવસ પાર્લર બંધ છે, એટલે હવે સોમવાર મળશું. હા, ચાંદલ અને? બંધ છે, લિપસ્ટિક બંધ છે, કાજલ બંધ. તો સોમવારે આવજો, બરાબર? હા ચલો બાય. બાય. હાલો, માં કર દો. બસ હાલો બાય. ચલો ગાઈસ, સુરત જો ત્યાં જમણવાર ગોઠવેલું છે. અમારા જે મેરેજ થયા ને, તો LIC માં જોબ કરે છે ને, તો ત્યાં એમના સ્ટાફને, ઓફિસ સ્ટાફને સુરત ફોન ચાલુ છે. બસ આગળ તો થોડા આગે તો બઢો. ઓકે કાંઈ નહીં, ચાલ. સો આગળ. હવે તમે ક્લિપમાં જોશો તમને ત્યાં સુરત જે થયું એની વિઝિટ કરાવશે. એક ક્લિપ દેખાડશે. ઓકે. પપ્પા ગયા હતા ગેસ તો બાટલો લેવા. મળ્યો 4 ગામ પતાઈને ગેસ તો બાટલો મળી ગયો. એ લાઈન હતી તો 1 વાગે બંધ થઈ ગયો. ઓય સેવરોલ છે તારા. ઓકે મારા એના સેવરોલ તને ભાવે છે ને સેવરોલ? સેવરોલ મને ક્યારે ભાવે? ભાવે છે. લેતા આવી આચું પણ ભાવે છે. હે આવું છે શેનું શાક છે? ચાલો. પૂરિયા પાટણ. સો હવે તમને એક ક્લિપ દેખાશે. ચાલો. તો કેમ છે બધા? આજે હું આવ્યો છું મમ્મીની ઓફિસમાં, LIC ઓફિસમાં. હવે ઓફિસમાં હું કેમ આવ્યો છું એ તમને પપ્પા કહેશે, બરાબર? ચાલો.
પપ્પા કેમ આવ્યા છે આપણે આજે ઓફિસમાં કેમ આવ્યા છે? આજે એલઆઈસી ઓફિસમાં આવેલા છે અમારા દીકરી અને જમાઈની પોસ્ટ વેડિંગ લંચ છે. આજે વિદ્યાર્થીના સ્ટાફના કલીગ્સ બધા ભેગા થયેલા છે. એમની માટે પોસ્ટ વેડિંગ લંચનો પ્રોગ્રામ રાખેલો છે. એની માટે ભેગા થયા છે બધા. યસ તમે જોઈ શકો છો કે બધા મમ્મીના જેટલા બી કલીગ્સ છે જે સાથે કામ કરે છે એ બધા માટે આજે પોસ્ટ વેડિંગ લંચ રાખ્યું છે. એનું તમને બતાવું કે પોસ્ટ વેડિંગ લંચ કેવું ચાલે. આ છે આપણું પોસ્ટ વેડિંગ લંચમાં ફૂલ મેનુ છે. તો તમે જોઈ શકો છો વેડમી છે, પૂરી છે, ચટણી છે, સાથે સેવ રોલ છે જે આઈ થિંક મમ્મીના વધારે ફેવરેટ છે. પછી 2 સબ્જી છે, કઢી છે, પુલાવ છે, પાપડ છે, છાશ છે. ગરમી બહુ છે એની માટે છાશ પણ રાખી છે. અને હા છેલ્લે ડિઝર્ટ માટે આઈસ્ક્રીમ પણ છે. સો આઈસ્ક્રીમ છે ત્યાં છે પેલી સાઈડ છે. ડેફિનેટલી એન્જોય કરે છે બધા. આ છે મમ્મી. શું કહેશો બોલો? તમે તો અહીંયા છો નથી. તમારો અવાજ બહુ ઓછો આવે છે. જોરથી બોલો. નથી સંભળાતું. મારે બોલવું પડશે. તમે જે બોલો છો બ્લોગમાં. અચ્છા જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. એ છે ને મને કહે છે મારી તો આજે બર્થડે નથી. મારી બર્થડે ક્યારે યાદ છે તમને? એમ સારું કહેવાય યાર. હે બે એક જ છે. કેટલું કીધું જીવા? આપણે કેટલું લેવાનું? 4. લાઈ ઉચકાશે નહીં તારથી. લઈ લો નહીં એ પકડજો. હે બીના આંટી આ જો તો માથે ઓલી ભેંસ દોવા જાતી હોય ને આ બીજી તો પેલી લઈને ગઈ હવે. ધીરે વાત શું છે? આજે અમારી 1 month વેડિંગ એનિવર્સરી છે. એમાં દુઃખની વાત નહીં, જોરથી બોલ. આજે છે અમારી 1 મહિનો પૂરો થયો છે. 1 month વેડિંગ એનિવર્સરી છે. હું ઘોડા પર બેઠેલો હતો, ડેરાવીને લેવા જતો હતો અને મસ્ત બધા નાચતા હતા. આ તો આમ ફૂલ તૈયાર થયેલી હતી, આમ પ્રોપર મેકઅપ કરીને, આમ અલગ જ આમ ચશ્મા વસમા પહેરીને. ચશ્મા તો ઉતાર જ નથી હો આણે. અંધારું થયું ને પછી ઉતાર્યા છે આણે. અને એક ગૂગલ સમને સાચવી રાખ્યો છે ઘરે લઈ ફ્રેમ કરાવવાનો. મને બધા કે બહુ મસ્ત તૈયાર થઈ હતી. બધા એમ જ કહેતા દુલ્હન જેવા લાગો છો. પણ તે ચોલી દુલ્હન જ પહેર્યા નથી થઈ હો. પણ ચોલી એને દુલ્હન જ પહેર્યા હતા. પણ લગ્નમાં આવી ત્યારે જ નહોતી થઈ એવી થઈ હતી. મારી છોકરીની કમાલી कमाली कमाली कमाल कमाल કમાલ કીધું કમાલ. ऐसे धीरे ऐसे हो जाता है. सो अभी हम मैं और दीरावी जा रहे हैं हमारी डेट पे. सो हमारी डेट कैसी होती है? क्रेजी वाली होती है. ये अभी वो रोमांटिक हमारी डेट नहीं होती, हमारी होती है अलग लेवल की. નહીં આ વખતે એકય Typical નહીં ફંક્શનમાં હોતી. મને એવું નહોતું કે હું રેડી હારી નથી થઈ. એવું બધા ફંક્શનમાં મસ્ત તૈયાર થઈ. પપ્પા લોકો એના ડેટ ઉપર જાય છે. શું ડેટ? પપ્પાએ મને ખીજાણા તમારા ડેટ નો શું પ્લાન છે? તમે કઈ ડેટ પર જાવ છો? એ હજી 10 તારીખમાં જ છે, 10 માર્ચ જ છે. બોલ તમે હું ડેટ પર જવાના અત્યારે? અમે તો ખરીદી કરવા કઈ જવાનું છે, બધી વસ્તુ તમે લેવા. કઈ ડેટ પર જાવ છો? અમારે હવે ડેટ શું હોય? આમ રહેજો. આવો ડેટ ઉપર પેલા વાડીએ જતા. તો અત્યારે કઈ ડેટ પર જાવ છો તમે? ત્યારે હવે અત્યારે મમ્મીને લઈને જાય હું. શું લેવા? કાલે ફાર્મમાં જવાના છે, એની બધી અરે, વસ્તુ બધી વસ્તુ લેવા જાય છે. લેવા. કોફી ડેટ, પછી કોફી ડેટ? બીચ પાણીપુરી ડેટ પાણીપુરી ડેટ. મમ્મીને ખાવી છે ખબર છે? હા, હું કાંઈ નહીં ખાતી, બહારનું જ નહીં ખાવું. પાણીપુરી થી કઈ શરીર ન વધે. ઈ મને પગ દુખે ખાટું ખામ પાણી બીકરી એટલે. મસાલા પૂરી ખવડાવી દેજો. અને મગજમાં કોઈ ગાલી દીધું છે, વજન વધી ગયું. ના ડોક્ટરે કીધું છે. ખાટું ખાય ને એટલે પગ દુખે. કોમેન્ટ મારજો બધા આનું વજન વધારે છે કે માપનું. અને એવું ઘટાડવાનું કહેજો. હું એ ઘટાડવું એના માટે પડે કેમ કે કમરનું એમને છે ને, ઘટાડવું ઘટાડવું પડે. થોડુંક સારું ડોક્ટરે રહે. કીધું છે. ડોક્ટરે જ કીધું છે. ऐसा डॉक्टर ने 10-15 बोला है किलो कि घटाना 10 किलो आप कम कर दोगे तो आपको अच्छा राहत हो जाएगा. 15 કિલો કીધું ડોક્ટરે. बराबर ने? ભલે તો આપણે 10 કરીએ તો એ સારું છે. 10 કરતા હવે જા એ તું તૈયાર થઈ જા. જા હાલો હાલો નહીં તો અહીંયા જો, નહીં તો જો આ હે ને આ જોડું છે ને, નહીં તો અંધારું થઈ જાય. જાઓ હાલો. અંતરું થાય ને તે હેઠી આવી છે. પપ્પા ઉડતા તીર લે છે ખોટા. કેમ ઉડતા હતી? ઉડતો તીર નહીં ખબર પડતી? વચ્ચે તીર આમ જતું વચ્ચે પડે પડો. તો તીર આમ જાતું હતું ને ખુદ પછી સીધા પડી જાવ. ઈ ઉઠતું તીર. ઉડતું તીર લે છે. એમ નહીં કાલે એમ કે હાલે હાલે. મેં તો આમ ક્યાંય જાવું, જાનમાં જાવું છે, હું ફોણી ગયો. હવે શું છે? ક્યાં હાલે? ક્યાં? કાલે આપણે જાવું જમવા તઈ. હા. એ જલ્દી કરો એમ કહેવાય નહીં કે એટલા વાગે જાવું છે. એમ 6 વાગે આવ્યા એટલે કે હાલો વયા જવાના હોય ને હાલો રેડી. ઓય ઓય નો જાઓ, એ તો ખોટું હતું. કોઈ કાઈ નહીં, હાલો હાલો દીરાવી ચાલો. ઓ જાઓ એ ટક 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 તૈયાર થા. જા ને ગેમ તૈયાર. આપણને ગેમ રમાડે. ચલો ગેમ તો આપણે કાલ રમાડશું ફાર્મ હાઉસમાં. બાય. કઈ વાળી ગેમ રમાડશું? હવસી. આવું સીતામ બોલા. તંબુઓલા. તંબોલા. તંબોલા. કોઈ નહીં આવડતી? મને દીરાઈને આવડે છે. તંબોલા. સો કાલે હાઉસી બી રમવાના છીએ, ઉનો બી રમવાના છીએ, ઘણી બધી ગેમ્સ રમવાના છીએ. તો કાલનો બ્લોગ મિસ ના કરતા. બહુ મજા આવશે. આંધળો પટ્ટો તો પૂલમાં રમશું. એમાં નીકળ આંટીને બીક લાગે છે બોલો. અને સુરતથી
મમ્મી આવે છે ને બીક લાગે છે. ઈ તો એમ કહે છે કે મને કંઈક થઈ જશે કોણ? મમ્મી હા એ કે હું તો ના મને તો કંઈક થઈ જાય. શેમાં પૂલમાં સ્વિમિંગ પૂલમાં અને આ તો જે નાય મજા આવે પણ મને કાંઈ ખબર નહીં, છે એટલે આ વખતે કેમ કે મને છે એમ થાય બનાવીશ ના રે ઈ મોજ કરી લેવાની હાલે હવે હા એ ડૂબી તો મને તો બહુ ગમે આ બસ ઓય છોકરી જા જા તું ઉપર. ભલે પડ્યા અમારે ચપ્પલ લઈને નાટા મારે. તું જા તારી લીપીપ કર લે ચાલુ કર લે જા હાલો જય શ્રી કૃષ્ણ ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે અમારી ડેટ નાઇટમાં. આઈ ડોન્ટ નો ક્યાં જઈએ છે. ક્યાંક ગાંધીનગર જઈએ છીએ બટ પ્લેસ વિચારશું હવે કારણ કે અહીંયાથી અડધી કલાક ગાંધીનગર પહોંચા થશે એટલે એ અડધી કલાકમાં જોઈ લઈશું અને અમે લોકો એ રસ્તામાં એક સ્ટોપ લઈને હાઉસી લઈ લીધી છે મસ્ત કાલે રમવા માટે ફાર્મ હાઉસમાં. તો તમે કીધું હતું કે અમે કાલે ફાર્મ હાઉસ જઈએ છીએ. મમ્મી લોકો આવે છે સુરતથી સો કાલે મોજે મોજ ફૂલ મસ્તી કરવાની છે. યસ એ લોકો નીકળી ગયા છે હા એ લોકો નીકળી ગયા છે પહોંચશે 2-3 કલાકમાં. ઓકે ગાઈઝ ઓકે ઓકી ડોકી ઓકે ટોકી ઓકી ડોકી વિરાવી तुमको देखा तो ये जिंदगी धूप तुम गना साया तुमको देखा तो ये तमन्ना की आज फिर तो हमने समझा લિરિક્સ નહીં આવડતા પણ ઓકે છે आज फिर दिल को अरे है તારી આંખનો યફીણી તારા બોલનો બંધાણી તારા રૂપને પૂનમનો પાગલ રેખલો તારા રૂપને પૂનમનો પાગલ રેખલો તારી આંખનો યફીણી તારા બોલનો બંધાણી તારા રૂપને પૂનમનો પાગલ રેખલો आज भी दर्शन लो अमृत काल कुसुम नाथो आज भी दर्शन लो अमृत काल कुसुम नाथो काल पुरावे दिलनी धड़कन काल पुरावे दिलनी धड़कन गीत बजावे पाओ तारी मस्ती लो तारी मस्ती लो दीवानो आशिक देख लो चुपके चुपके रात दिन आंसू बहाना याद है चुपके चुपके रात दिन બંને આવડતું જાજો बहाना याद है हमको अब तक आशिकी का वो ज़माना याद है चुपके चुपके જો આ મેડમ છે ને હવે અહીંયા લેવા આવી ગયા છે અહીંયા બી શોપિંગ ડેટમાં શોપિંગ હા ડેટ તું જે જગ્યાએ મને લાવ્યો છે હા તો ત્યાં જે હોય બધું આપણે લાભ લઈ જ લેવાનો. શોપિંગ ડેટ થઈ ગઈ ને ના ના તો આપણે આપણી ડેટ જ કરી છે પણ આ તો ખાલી એક બોનસ. બોનસ પૂછ્યું આઈ ડોન્ટ નીડ ટુ આસ્ક યુ. ઓટોમેટિક એમ ચલો ગાઈસ ઘરે આવી ગયા અમે દિલાવી યસ અને જે કહેતા હતા જો પપ્પા જય એ બી આવી ગયા છે મજામાં કે મજા મજા આજે લગ્નના એક મહિનો થઈ ગયો 10 એપ્રિલ એટલે આજે ધીરાવી અને દીપનું LICમાં સુરત પોસ્ટ વેડિંગ લંચ રાખેલું હતું. હા એ તો વિડીયોમાં લોકોએ જોયું કારણ કે જય શૂટ કર્યો હતો એટલે બહુ એન્જોય જે કર્યું ત્યાં. યસ એ તો આવી ગયો લોકોએ જોયો તો ને લીધો તમારી પહેલા હા હમણાં જોઈ લીધો લોકોએ જોઈ લીધું. તો 12 વાગ્યા છે અને કાલે સવારે કેટલા વાગે જવાનું છે 9 વાગે. 9:15 જવાનું છે સો ચાલો સૂવું પડશે એના માટે યસ
તો ચલો બ્લોગને ભાઈ આપણે અહીંયા જ વિરામ આપીએ. આપીએ છીએ. કાલે ફૂલ મજા કરવાની છે, તો કાલનો બ્લોગ મિસ ના કરતા. સો મળીએ કાલે. વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ફાર્મ હાઉસમાં ફૂલ ફેમિલી બધા. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.